અંકલેશ્વરના ભડકોદરા ગામમાં પાણીની ટાંકી ધરાશાયી। ભડકોદરા ગામના આદિત્યનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બની। સમારકામ સમયે આ ટાંકી ધરાશાયી થતા દોડધામ મચી ગઈ। બાજુમાં આવેલા રૂમ પર કાટમાળ પડતા નુકસાન પહોંચ્યું। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ ઘટનાને લઈ લોકોમાં દોડધામ મચી ગઈ। હમણાં ટાંકી પડી ગયેલી છે તો અમે રજૂઆત કરેલી કે ટાંકી નવી કરવાની છે, પણ એનું કોઈ નિકાલ આવ્યો નથી ને અમે જૂની રિપેર કરવા માટે પણ મંજૂર કરેલા। તા જૂની પણ હમણાં મંજૂર થયેલી, પણ રિપેર કામ ચાલતું હતું, પણ હાલ કામ કરતા કરતા પણ તૂટી ગયેલું। તેમાં લેડીઝ પાણી છોડતી હતી, તો લેડીઝની પણ અમે જવાબદારી કીધેલી કે આનું જવાબદાર કોણ છે ભાઈ, તો કોઈ આગળ પડતું કોઈ હતું નહીં ભાઈ। આમાં લેડીઝ છે, સોસાયટીમાં આગળ પડતું સભ્ય છે તે પણ નથી ભાઈ, આમાંની અંદર કોઈ જ નથી આમાં કાર્યવાહી કર્યા વાળું આગળ, તો આની જવાબદારી કોણ લેશે? વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો। ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે। લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં। એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો, જલ્દીથી જલ્દી।